એટીએમમાં પૈસા જમા કરાવવા જતા માણસો પાસેથી રોકડા પૈસા લઈને ફોન પેથી પૈસા ટ્રાન્સફર કરી આપવાનું જણાવી ફોન પેના ખોટા સ્ક્રીનશોટ બતાવી માણસો સાથે છેતરપિંડી કરતા ઇસમને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ તારીખ 26/5/2025 રોજ રાત્રિના સમયે ફરિયાદી શ્રી સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના સીડીએમ મશીનમાં રોકડ રૂપિયા જમા કરવા માટે ગયેલ ત્યારે ત્યાં આરોપી ઇસમ હાજર હોય આરોપીએ ફરિયાદીને પોતાની ઓળખ આપી આરોપીએ ફરિયાદીશ્રીને જણાવેલ કે પોતાના ખાતામાં રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગયેલ છે, જેથી તમે રોકડા રૂપિયા આપો તો તમારા ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દઉં તેમ કહી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા લઈને ફરિયાદીશ્રીના ગૂગલ પેનો QR કોડ સ્કેન કરી ફરિયાદીને જણાવેલ કે દવાખાનાના કામથી જાઉં છું, તમારા ખાતામાં પૈસા આવી જશે અને પૈસા ન આવે તો ફોન કરજો તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપી નાસી ગયેલ. ત્યારબાદ પૈસા જમા થયેલ ન હોવાથી ફરિયાદીશ્રીએ આરોપી ઇસમની આજુબાજુમાં તપાસ કરતા હતા ત્યારે આવી રીતે પૈસા જમા કરાવવા આવનાર બીજા સાહેબ સાથે પણ છેતરપિંડી કરેલ હોવાનું જણાયેલ. હકીકત મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG ચૌધરી સાહેબ નાઓએ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SI મકરાણી સાહેબ નાઓને તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને આરોપી પકડવા બાબતે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ, જે આધારે હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈ નાઓએ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.